જા બેટા, તું પણ ભોજન કરી લે. ના ગુરુદેવ, જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે. તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને? શ્રદ્ધા ન હોત તો ગુરુદેવ આ માયાવી સંસારની માયા પાણીના પરપોટાની જેમ મારા મનમાંથી એકદમ ફૂટી ન જાય. વાહ, સરસ, બહુ સરસ. વડા ખાઈને ચિત્ત પ્રસન્ન થયું. ગોરખ, જા ગામમાં જઈને બીજા વડા લઈ આવ. જેવી આજ્ઞા ગુરુદેવ. તારા હાથના બનાવેલા વડા મારા ગુરુને ખૂબ ભાવ્યા. થોડા વધારે આપ. દયા કર માં. દયા તો ડાક્ટરને ખાય, ખાવાનું કઈ મફતમાં નથી આવતું. આવું ન બોલ માં, મારા ગુરુ તારું કલ્યાણ કરશે. તારો ગુરુ એવો તો કયો મોટો ભગવાન છે. મૈયા, મારા ગુરુ મારા માટે તો ભગવાન કરતા વિશેષ છે. તારા માટે ભગવાન કરતા વિશેષ હોય તો વડાના બદલામાં તું મને શું આપીશ? બોલ મૈયા, મારા ગુરુના નામ પર મારા પ્રાણ માંગીશ તો એ પણ હું આપીશ. તારો પ્રાણ લઈ મારે કયા ભાવ છૂટવાનું? જો તારા ગુરુ પર તને બહુ પ્રેમ હોય તો વડાના બદલે મને એક આંખ આપ. બસ માં, માગી માગીને એક આંખ જ માગી? અરે મારા ગુરુના નામ પર પ્રાણ માગ્યો હોત તો પ્રાણ પણ હું આપત. લે માં, ઝટ કર. મારા ગુરુદેવ મારી વાટ જોતા હશે. નહીં માં, મને ભિક્ષા દઈને પાવન કર. મારા ગુરુદેવ તારું કલ્યાણ કરશે. ગુરુદેવ, ગુરુદેવ વડા આરોગો. વડા આરોગો ગુરુદેવ. ના, તું આરોગ્ય લે. ગુરુદેવ, મારી ભૂખ તો આપની સેવામાં જ તૃપ્ત થઈ જાય છે. તું લડે છે? ના ગુરુદેવ, એ તો એમ જ. જરૂર કઈ થયું છે? ના ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ છો. જો તું માને છે કે હું સર્વજ્ઞ છું તો પછી તે મોં કેમ ફેરવી લીધું? ગુરુદેવ, તારી આંખોને શું થયું? મામૂલી વડાને માટે તે તારી આંખ આપી દીધી અને મને એનો અણસાર પણ થવા દીધો નહીં. ગુરુદેવ, આંખ તો શું, આપની સેવા મારા પ્રાણ અર્પણ કરવા પડે તો પણ હું આપું. નિરંજન, આંખ ખોલ બેટા. ગોરખ, गुरु गोविंद दोनों खड़े अन में किनको लागू पाय पण बलिहारी गुरु आपनी रे रे अरे जन गोविंद दियो बताय गोविंद दियो बताय. ઉઠ વત્સ. આજો, તારી સામે સકલ બ્રહ્માંડના સર્જનાર ઉભા છે અને તું મારે પગે પડે છે. આવો અવસર ફરી ફરી આવતો નથી. આવો, એમનો ચરણ સ્પર્શ કર. ના ગુરુદેવ, આપના ચરણ કમળ પાસે ત્રિલોકના નાથની કોઈ કિંમત નથી. બેટા ગોરખ, તું નાથ પંથની પરીક્ષામાંથી પાર ઉતર્યો છું. આથી હું તને મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ અને વેશ પરિવર્તનની તમામ પ્રકારની સિદ્ધિઓ હું તને આપું છું. પરંતુ આ સિદ્ધિઓનો ઉપયોગ તું સન્માર્ગે કરજે. લાખ નિરંજન. આદેશ. મારો ગોરખ આવ્યો, મારો દીકરો આવ્યો, મારો ગોરખ. એ આવશે, એક દિવસ જરૂર આવશે. એ વચને બંધાણું છે. એ વચને બંધાણું છે, પણ એ આવે તે પહેલા મને મોત આવે તો મારા મળતાને બાળતા નહીં. મારી આંખો ખોલી રાખજો કે હું એને
જોઈ શકું. એવું ન બોલ માં. હું થોડું જમવાનું લઈ આવું, તું જમી લે. મારે ખાવું નથી, મારે ખાવું માં. આમ અન્ન જેલ અખરાજ કરવાથી કઈલા પાછા નથી આવતા. તું ખાઈ લે, તને મારા દીકરી દીકરી તું પારકી જરી ને અમે તારા અપરાધી. તું આવી સેવા કા કરે? માં, માણવો ભલે ન બંધાનો, ફેરા ભલે ન ફર્યા, તો હું આ ઘરની બહુ છું માં. હું પારકી નથી. દુર્ગા, દુર્ગા ભેગ ગોરખે નથી લીધું. તે લીધું દીકરી, તે લીધું. ગોરખ, શું વાત છે ગુરુદેવ? વાત નહીં બેટા, વચન. તારી બાને મેં આપેલું વચન. કઈ માં? કોની માં? આ માયાવી સંસારના સંબંધો તો તે દીથી જ તોડી નાખ્યા છે જ્યારથી આપનું શરણ સ્વીકાર્યું છે. શરણ સ્વીકાર્યું છે તો જા, છેલ્લા શ્વાસ લેતી તારી માને ગંગાજળ આપ્યા. હા લાખ નિરંજન, આ લે. તારી માના આત્માને શાંતિ મળશે, મોક્ષ મળશે. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ. તારી આશા કરી માં. તારો દીકરો આવે છે, ગોરખ આવે છે માં. મારા ગોરખ, મારા ગોરખ ક્યાં છે? મારા ગોરખ ક્યાં છે? બેટા ગોરખ, મૈયા, તું આવ્યો. મારા લાડ, તારી વાટ જોવામાં મેં મોતને પણ રોકી રાખ્યું છું. હવે છેલ્લી વાર તારી જ રાહ જોતી હતી બેટા, તારી જ રાહ જોતી હતી. વચન પાળવા ગુરુદેવનું અને આવ્યો છે, જોને આવ્યો છે અવધૂતનો જ અવતાર. પણ માયા માયા લગાડી મનડે પછી અરે છડપલમાં સંસાર વ્યવહાર. મૈયા, હા જોગી, એક વાર જ કરવા આવી છું. આવી જોગણીને પણ મુક્ત કરતો જા. જગતની માયા સાથેનો છેલ્લો તાટનો પણ તોડતો જા. મૈયા, સંસારની કેડી કોઈનો સથવારો ઝંકે છે ને તારા વૈરાગની કેડી તો એટલી સાંકડી છે કે એની પર એકલા જ આગળ વધવું પડે છે. આપણા મારે ભલે નોખા પડ્યા વૈરાગી, પણ મારું મન તો તારાથી નોખું નથી પડ્યું. મૈયા, તું કૃષ્ણ હતો ત્યારે તારી આ રાધાને ભૂલીને મથુરામાં વાસ કર્યો. તે લક્ષ્મણ જતી થઈ ભાઈની પાછળ વનવાસ સ્વીકાર્યો ત્યારે તારી આ ઉર્મિલા આંસુ સારતી હતી. તે ગોરખ થઈ ગુરુનો સંગ કર્યો. અરે યુગો યુગોથી હું તને પ્રીત કરતી આવી છું ને તું મને વિરહ દેતો આવ્યો છે. હવે આ વિરહમાંથી મને મુક્ત કરતો જા ગોરખ, મુક્ત કરતો જા. જીવન મરણ તો પ્રભુના હાથમાં છે મૈયા. મારા હાથ મૂકવાથી તને મુક્તિ મળે એટલી શક્તિ મારામાં નથી. જે શક્તિ સાધુમાં નથી હોતી એ સતીમાં હોય છે વૈરાગી. મેં મન વચનથી તને પતિ માન્યો છે. જો હું સાચી સતી હોઈશ તો તારો હાથ અડતા જ મારો આ દેહ ત્રાગની ઢગલીથી તારા ચરણોમાં પડશે. મૈયા, જીવતાજી તો તારે અંગે નાણી, પણ મારી એક છેલ્લી અરજ છે. મારી બબૂત તારા અંગે લગાડતો જજે. મુખ હાથમાંથી વૈરાગી મને મુક્ત કરતો જા, મને મુક્ત કરતો જા. અલખ નિરંજન.
નિરંજન. નાથપંથી મછેન્દ્રનાથને પ્રણામ. પ્રણામ બજરંગબલી. અહીં આવવાનું કષ્ટ કેમ કર્યું આપે? કામરૂ દેશની ત્રિયારાજની મહારાણી સ્વર્ગમાંથી શાપિત થઈ પૃથ્વી પર આવી છે. એનો શાપ દૂર કરો પ્રભુ. આપ તો સ્વયં શક્તિશાળી છો. એક માનુનીને મુક્ત નથી કરી શકતા. યોગીરાજ, એની મુક્તિ મારા હાથમાં નથી. તો પછી એનું નિવારણ શું? નિવારણ માટે તો નાથજીના ચરણે આવ્યો છું. આપ તો દિવ્ય શક્તિશાળી છો. મારી લાજ રાખવા આપ તિલોત્તમાના ત્રિયારાજમાં પધારો. મહાબલી, જો હું ત્રિયારાજમાં જાઉં તો મારી સાધના, મારી તપસ્યા પર કલંક લાગે, મારો યોગ લાગે. યોગીરાજ, આપ તો મહાયોગી છો. આપની શક્તિઓ આગળ એની શક્તિ કોઈ વિસાતમાં નથી. છતાં આપ એનાથી ડરી જતા હો તો આપની ઈચ્છા. જોગીરાજ, એક દિવસ તમે પોતે કોઈ કામણગારી સ્ત્રીના મોહમાં આવી તમારો આ જોગ ઉતારશો ને ત્યારે જ તમને ખાતરી થશે કે જેટલો તમારો પ્રભુ સાચો છે એટલી જ મારી પ્રીત સાચી છે. બજરંગબલી, જો મારા યોગની શક્તિઓથી તમારી મુક્તિ થતી હોય અને તિલોત્તમાનો પણ ઉદ્ધાર થતો હોય તો હું ત્રિયારાજમાં જવા તૈયાર છું. જય શ્રી રામ. અલખ નિરંજન. ગોરખનાથ, ગોરખનાથ, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. આગળ ગયો ગયો. મારે પણ તમારી સાથે આવવું છે. મને તમારી ભેગો લઈ જાઓ. મારે તમારા જેવા જ ભગવા પહેરવા છે. મારે બાવા થઈ જવું છે. ભલે ભાઈ, પ્રભુનો પંથ તો સૌને માટે ખુલ્લો છે. અલખ નિરંજન, આદેશ, અલખ નિરંજન. આદેશ. ઉભા રહ્યો. ગોરખનાથ, એમને ન લઈ જતા. શામળા, તું જઈશ તો હું કૂવો ગોજારો કરીશ, અને તું મને રોકીશ તો હું દરિયો ગુજારો કરીશ, તો હું છાપરેથી કૂદકો મારીશ. તો હું પહાડની ટોચ ઉપરથી હેઠો પડીશ. પણ શા કારણે ભાઈ? અરે આની મહાકાય માં મને ઘૂઘરા બાંધ્યા વગર તને આજ પરણાવી, તને કાલ પરણાવી એમ કહીને નચાવ્યા કરે છે. એના કરતા તો ઘૂઘરા બાંધવા સારા. શામળા, સાંભળો તો ખરા. હવે તને જન્મ લેવા માટે જગતમાં જડી જડીને આજમાં જડી, અને મને પ્રેમ કરવા માટે જગતમાં જડી જડીને તું જ જડી. મને તો લાગે છે કે તારી માં જીવતી છે ને ત્યાં લગી હું બાયડી ભેગો નહીં થઈ શકું. એના કરતા બાવો જ થઈ જાઉં. પણ શામળા, હવે મને રોકીશ ને, હવે મને રોકીશ ને તો હું આપઘાત કરીશ. તો ચાલ, હા. હું પણ તારી સાથે આપઘાત કરીશ. હાલ. નાના દીકરી, તારે શા માટે આપઘાત કરવો જોઈએ? આપઘાત કરે ને તારા દુશ્મન. હવે તમે જ મારા દુશ્મન છો, પણ જમરાજના ચોપડામાં તમારું ક્યાંય ઠામ ઠેકાણું નથી. એમ ન બોલ મારા રોયા. હું લગ્ન કરવા તૈયાર છું. તમે? હા, તારા આની હારે. હા, એમ તો તમે રોજ કહો છો, પણ લગ્ન ક્યાં કરી દ્યો છો? મારા રોયા, હું તો તમારા પ્રીતના પારખા કરતી હતી. ઓહો. આ દ્વારકાધીશની સાઈ ખરી ને? આ મોટા સગાના સગા. હા, અને હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમારી બંનેની પ્રીત સાચી છે. બસ હવે તો આજે ને આજે લગન. એમ તો પછી ફરી નહીં જાવ ને, કારણ કે આ ગોરખનાથજી ફરી પાછા નહીં આવે. નહીં ફરું. હા, તો પછી સીધાવો ગોરખનાથજી અને અમને આશીર્વાદ આપતા જાઓ કે અમારા બેયના ઘીરે પટારો ભરાય એટલા પુત્રો થાય. મારા ગુરુદેવ તમારી આશા પૂરી કરે. અલખ નિરંજન. આદેશ. જોગી મહારાજ, આપ પ્રભુ ભક્તિને ચાલનારા, અમે પામજ્યો. આપ પ્રકાશ, અમે અંધકાર. આ સ્વયં પ્રકાશ અંધકારને આંગણે આવીને ઉભો. મારા રૂપને માણવા ભલ ભલા માંદાતાઓએ પણ ભિક્ષા પાત્ર ધર્યું ને મોતને વર્યા, અને આજે આપ ભિક્ષા પાત્ર લઈને પધાર્યા. તિલોત્તમા, હું ભિક્ષા લેવા નહીં, દીક્ષા દેવા આવ્યો છું. તને મોહજાળના બંધનમાંથી મુક્ત કરવા આવ્યો છું. મને મુક્ત કરવા? તું પોતે જ અત્યારે મારા બંધનમાં છે. તું મને શું મુક્ત કરવાનો? મેં આ બંધન સ્વેચ્છાએ સ્વીકાર્યું છે તિલોત્તમા. બાકી હવાને કોણ બાંધી શકે છે?
તું મારા બંધનમાંથી બચી શકે છે જોગી, પણ મારા મરણ તોલ વારથી આજ સુધી કોઈ પણ નથી બચ્યું. તિલોત્તમા, શસ્ત્રો મને મારી શકતા નથી, અગ્નિ મને બાળી શકતો નથી. સ્વયં યમરાજ પણ મૃત્યુ પહેલા મારી મરજી પૂછે છે. આ શક્તિ મેં ભક્તિથી મેળવી છે, ઘોર તપસ્યા પછી મેળવી છે. તિલોત્તમા, તું પણ પ્રભુમાં મન પરો, તારા રૂપનો ઘમંડ છોડી દે. એ પ્રભુ હંમેશા તારે પડખે ઉભો રહેશે. ભક્તિ, તપસ્યા, મારા નાજુક અંગોને કરડે એવા કપડાં પહેરું, આ કિંમતી અલંકારોને બદલે દેહ પર ભભૂત લગાડું, એ પણ પ્રભુ પ્રાપ્ત કરવા? મારા રૂપનું મોલ ઓછા આંકવાની ભૂલ ના કર જોગી. આ રૂપને માનવા ભલભલા દેવ પણ પોતાનું દેવત્વ છોડવા તૈયાર છે. તિલોત્તમા, મોટા મોટા મહાત્માઓ પોતાનું તપ તોડવા તૈયાર છે. મારું સર્વસ્વ છોડીને મારે પ્રભુ પ્રાપ્ત નથી કરવા જોગી. જા, ચાલો ભાઈ. અવશ્ય જઈશ, પણ તને મોહ માયાના બંધનમાંથી મુક્ત કર્યા પછી. એ પહેલા તું માયાના બંધનમાં ફસાઈ જઈશ. આ જોગ તને આકરો લાગશે. તિલોત્તમા, આ લડાઈ છે ભોગની અને જોગની, સ્ત્રીની અને શક્તિની. જોઈએ છે વિધાતાએ કોના ભાગ્યમાં વિજય લખ્યો છે. હાલ!